સરપંચે ગામની ગૌચરમાં જ સ્મશાન ખડકી દેતા વિવાદ વકર્યો। અનેકવાર આપણે જોયું છે કે સામાન્ય વ્યક્તિ સત્તા પર આવતા ભાન ભૂલી પોતે સર્વસત્તાધીશ સમજતો હોય છે। પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા મુકામે ઘટી છે। મળતી માહિતી મુજબ સરપંચે ગામના ગૌચરમાં જ સ્મશાન ખડકી દેતા વિવાદ વકર્યો। પિલુદ્રાના સર્વે નંબર 1383 ગૌચરનો વિસ્તાર છે, જેમાં સરપંચે નવું સ્મશાન બનાવવાની કામગીરી હાથ ધરી અને એ પણ જાણે સર્વસત્તાધીશ હોય અને કોઈપણ જાતની ઉપલી કચેરીએથી મંજૂરી વિના કામગીરી પૂર્ણતાના આરે લાવી। આ વિવાદ એટલો વકર્યો કે ગામના સ્થાનિકોએ તાલુકા પંચાયત તથા જિલ્લા કક્ષાએ રજૂઆત થતા અધિકારીઓ તપાસમાં લાગ્યા। આ વિવાદ બાબતે અમારી ટીમે સરપંચની મુલાકાત કરતા સરપંચે શું જણાવ્યું એ સાંભળો। પિલુદ્રા ગામમાં સાહેબ ગૌચરમાં સ્મશાનનું બાંધકામ ચાલી રહ્યું છે, તે બાબતે ફરિયાદો ઉઠવા પામી હતી। તાલુકા પંચાયતમાં વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી તેમજ ડીડીઓ સાહેબ સુધી ફરિયાદો પહોંચેલી છે। આ બાબતે આપનું શું કહેવું? તો સાહેબ એમાં એવું છે કે મને એ ખબર છે કે ગૌચરમાં 1383 સર્વે નંબર ખરો ગૌચર 8 હેક્ટરનું છે, ટોટલી 8 હેક્ટર। તો 8 હેક્ટરમાં એમાં બાંધકામ કર્યું છે, પણ એમાં એનઆરઆઈ જે લોકો આવેલા હતા એમાં એક કેવલભાઈ ડૉક્ટર હતા। અમે આજથી 3 મહિના અમે લોક પ્રોસેસ કરવાની તૈયારી કરી હતી, પણ એનઆરઆઈ એ લોકો 2 મહિના માટે આવ્યા હતા। એટલે એ દાડા બે પ્રાંત કલેક્ટર સાહેબ પાસે હતા, પણ કલેક્ટર સાહેબ પછી દાડા અમે મુલતવી રાખી હતું। કેવલભાઈ કે આ લોકો જતા રહે એની પ્રોસેસ બોલાવી એટલે મેં સામાન્ય સભામાં બી ઠરાવ કર્યો અને બાંધકામ ચાલુ કર્યું હતું, શેડનું કામ, અને દાતાઓ દોણ હાલતા હતા એ લોકો। સામાન્ય સભામાં ઠરાવ થયેલો છે કે ગ્રામ સભામાં થયેલો? ના, સામાન્ય સભા। કઈ તારીખે સામાન્ય સભાનો ઠરાવ થયેલો? એ 11/2 આ અંગે સરકારમાં નિયમ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે? હા, ચાલુ કરી સાહેબ। કયા સ્ટેજ ઉપર છે અત્યારે? હવે ચત્તામત સાહેબ આવે, રોહન સાહેબ, માનવદા સાહેબ અને ટીડીઓ સાહેબ ને કલેક્ટર સાહેબ એ લોકોને બી પ્રોસેસ માટે તે 1383 સર્વે નંબર છે ગૌચર 8 હેક્ટરનું, એમાંથી અમારે 25 ગુંઠા જમીન માટે સંધાન માટે નિયમ કરવાની હતી, અને 1138 સર્વે નંબર સરકારી પડતર છે એમાંથી અમે પડત આપી, એ બહુ તરીકે અમે રજૂઆત કરીએ સાહેબ। કઈ તારીખે આપણે આ અરજી આપેલી છે પ્રાંતમાં અને કલેક્ટર સાહેબ? એ લગભગ 3-4 દિવસ થયા સાહેબ। એ પહેલા બાંધકામ ચાલુ કરવામાં આવ્યું તો એ બાબતે કઈ સત્તાથી આપણે બાંધકામ ચાલુ કરેલું? હવે એવું હતું સાહેબ, એમાં એના એ લોકો જતા હતા, પૈસા એ લોકો ખર્ચતા હતા, એટલે એ લોકો કહેતા હતા કે અમે તૈયાર કરીએ, અને મેં એવું કીધું। પછી 2-4 જણ પૂછ્યું એટલે લગભગ 50 માણસ થયો, સારું પડાવ્યું, અને સરપંચ કોમ થઈ જવા દો, અને આ તો પણ નહીં ગામના બી છે કે નથી સરકારના બી છે, આ દાતાઓ દોડ ના લીધું, એટલે એ લોકો કામ ચાલુ કર્યું। હવે ત્યાં જૂનું એક સ્મશાન આવેલું હતું, તેની બાજુમાં જ આ સ્મશાન બનાવવામાં આવ્યું, તો જૂના સ્મશાનને પાડી ભોયદોસ કરી અને નવું નિર્માણ ત્યાં થઈ શકે તેમ હતું, તો એ છોડી બીજું નવી જગ્યા બાંધકામ કરવાની કોઈ સ્પેસિફિક આમ જૂનું સમથાન ખરું સાહેબ? આ શરીરથી જોયું હોય તો આપણે જોઈ લઈએ છીએ, આમ જૂની સમથાન હતું તો એક તો પહેલી લોકો ઠંડા જવાની પ્રક્રિયા, અને જૂનું સમથાન જર્જરી થઈ ગયું છે। અને સંડાસ સેવામાં ગામમાં શૌચાલયો નથી? શૌચાલયો છે સાહેબ, પણ કોઈ યુઝ કરતો ના હોય। કેટલા ટકા શૌચાલય? 99% તો પૂરો આપી દીધો સરકારથી, જે 12,000ની સહાય મળતો હતો એ લગભગ 2015-16માં લગભગ મોટા ભાગે પૂરો થઈ ગયેલો હતો, પણ અમુક લોકો યુઝ કરતા હોય, અમુક ના કરતા હોય। અને જૂના સમથાનમાં સાહેબ 4 ફૂટ જેવું પૂરણ કરીને અને એના પર બાંધકામ કરીએ, પૂરણ કરીએ સારું થઈ શકે નહીં બાંધકામ, અને એ દરમિયાન કોઈ મળી જાય તો એની સગવડ માટે કઈ જગ્યાએ કરવી એના માટે અમે ચાલુ રાખ્યું છે। બાજુની જગ્યા હશે કદાચ, નાનું તો હશે જ નહીં, એટલી જગ્યા તો હશે જ નહીં કે બીજું સ્મશાન કદાચ ત્યાં ઊભું કરવું હોય તો ના થાય, બરાબર? એટલે ત્યાં એ સ્મશાન તાત્કાલિક તોડ્યા પહેલા બાજુમાં નવું નિર્માણ કરી પછી પેલું હટાવાય એવું થઈ શકે ને? એટલે સરકારી રાહે જે કોઈ બાજુ બાંધકામ થયું હોય એમાં પરવાનગી વગર આપણે તોડી શકીએ નહીં સાહેબ? ના, તોડવાનું આવતું નથી, પહેલા બાજુમાં નવું ઊભું કરો પછી પેલું મંજૂરી લઈને તોડવાનું। બરાબર, પણ તોડવાની જરૂર નહીં કરે। આ ગૌચરની જગ્યા સરકારની જગ્યા, ગૌચરમાં કોઈ બાંધકામ થાય નહીં, તેમ છતાં પંચાયત દ્વારા ત્યાં નિર્માણ કરવામાં આવે છે સ્મશાન, આખું બાંધકામ કરવામાં આવે છે, બરાબર, વગર મંજૂરીએ કરવામાં આવે છે, તો એ જૂની જગ્યાનો શું ઉપયોગ થશે? જૂનું સ્મશાનનો શું ઉપયોગ થશે? જૂની જગ્યા છે જે આપણે ડોક્ટર પાછી ભેગી પડી જવાય એ ડોક્ટર સર્વે નંબર છે, એટલે એ જાહેર શૌચાલય માટે ખુલ્લું મૂકવામાં આવશે એવું થાય ને? એવું થાય એમ તો શૌચાલયો ગામમાં સરકારે કેટલા બનાવેલા છે, કેટલી ગ્રાન્ટો સરકારે આપેલી છે શૌચાલય માટે? ટોટલી આખા ગામમાં શૌચાલય પૂરો છે સાહેબ। તો પંચાયત દ્વારા એ લોકોને દંડ કે કોઈ બીજી અન્ય સજા કે એવું કઈ આપવામાં આવ્યું હોય એવું કોઈ? ના સાહેબ, એવું બહાર ખુલ્લામાં સરકાર તો બૂમો પાડે છે કે ભાઈ જાહેરમાં શૌચાલય ના કરો, બધાને સરકારે પૈસા આપીને નિર્માણ કરી આપ્યા છે ઘેર સાહેબ શૌચાલય કરે, પણ પબ્લિક ઉપર જે મારા પર ચડી ગયા છે કે 12,000માં શૌચાલય થતું હોય, 12,000 શૌચાલય થતું એટલે ભાઈ સરકાર સહાય હાલે છે, 12,000માં આપણે 12,000 મેળવવાના છે, સરકાર આપણે મદદ કરે છે, આપણે સરકાર, પણ સરકારની નીતિને પબ્લિક હેઠતી નહીં।
અને લોકો શૌચાલય બનાવ્યું સાર ભરે કે લાકડો ભરે કે એનું કોઈ કરે નહીં ખરે. આ બાબતે પંચાયતે જાગૃત કરવાની જરૂર નથી સાહેબ? સાહેબ જાગૃતતા મેં તો ઘેર ફરીને મેં તો બધી ક્લિયર કરેલી છે. ભાઈ તમે શૌચાલયમાં શૌચ ખુલ્લા રસ્તામાં શૌચ ના કરો અને બોર્ડે એવો મારેલો છે મારો, પણ પબ્લિક ના સમજે તો પછી ઘેર દર્શન થાય તો કરી આપે. આ સ્મશાન જે બની રહ્યું છે એમાં સરકારનો એક પણ રૂપિયો છે નહીં. અત્યારે હાલ જે શેર ઉભો કરે એમાં સરકારનો રૂપિયો નહીં, લગભગ 30-35 લાખનું એસ્ટિમેટ છે ટોટલી બધું. એ લોકો અમને કહેતા જે સગત એ પૂરી અમે પાડ્યું એવું બોલ્યા હતા, પણ 4-5 દિવસથી આ વાતાવરણ આવી ગયું એટલે એ લોકોએ કીધું ભાઈ અમારે તો એ બનવું નથી, અમારે તો એ બનવું નહીં, તમારે ગૌ મારવા માટે અમે પેલી કરીને જો ગૌમાં આવું રીતે થતો હોય તો અમારે પૈસા આવવાની જરૂર નથી. એટલે ગમે તેમ કરીને આપી રહેવાના પ્રયત્નો છે સાહેબ બધા. ટૂંકમાં આ જે છે બધું જ NRI ગામના લોકો દ્વારા દાન આપી અને સ્મશાન નિર્માણ કરવા માટે તૈયારી બતાવી. અને લગભગ બાકી કોઈ લોકફાળો કે ગામમાં ઉઘરાણી કે બીજી કોઈ અન્ય આવકમાંથી કે સરકારના ગ્રાન્ટમાંથી રૂપિયા વાપરવાના નથી. સ્વયંભૂ અને પ્રચલિત શંભુ મહારાજનું મંદિર આવેલું છે. સાહેબ એ બીજું શંકરનો વાહો જે સમસણમાં જ હોય છે સાહેબ, નીલકંઠ મહાદેવનું મંદિર એટલે તેમનો વાહો સમસણમાં જ હોય છે મોટા ભાગે. અને જાહેર રસ્તા ઉપર અમે જેથી કરીને સગડી ચોરી જાય, લોકો વેચી થઈ જાય, અને જાહેર રસ્તા ઉપર કેમેરા નાખીએ, જતી આવતી પબ્લિક દર્શન કરવા જાય તો લોકોને નજર પડે કે ભાઈ શું થાય છે, એના માટે નજર એના માટે અમે દઈએ. અને શંકરનું મંદિર થી લગભગ 600 ફૂટથી ઉપર વધારે દૂર છે મંદિર. દરવાજાની આગળ જ છે સાહેબ. દરવાજો એટલે ગેટ મારે છે આપણે જે ફોરેસ્ટ ખાતા ગેટ મારે છે, જે અંદર ફોરેસ્ટ ગયું એને ફેન્સી વાર મારી એને દરવાજો માર્યો એનો ગેટ તો નથી, અને ગેટનો દરવાજો અમારે મારવાનો જ છે, પણ એટલે જે પ્રવેશ થાય હજી અમારું શરીર મને લાગે એટલે ગેટ બનાવવાનો જ છે. આ લોકો કહેતા કે હવે ગેટ બની મૂકી દે લોકો તો અંદર કોઈ પ્રવેશ નહીં, કોઈ તોડફોડ ના કરે, ચોરી ના થાય. બીજું સરપંચ સાહેબ, જૂના સ્મશાનમાં શંકર ભગવાન હતા? શંકર ભગવાન હતા ને સાહેબ, એક જ વસ્તુ અમે તો મૂર્તિ ભગવાન હતા શંકર ભગવાનની. નવા સંતો એમાં શંકર ભગવાનની મૂર્તિ મૂકી એનો શેર બની પાણી સાહેબ. તમે તો મંદિરમાં જ બનાવી દીધું સ્મશાન. મંદિર સાહેબ મંદિર તો ઘણું છેટું છે, મૂર્તિ મૂકવાની જરૂર જ નથી, મંદિરમાં જ બનાવી દીધું છે સ્મશાન. સાહેબ અત્યારે તો સીધો તમે કહો સમસો તો પેલો સમસોન પાસેથી કરતા દર્શન હોય શંકરનો, એ દેવસ્થાન જ છે બધું, અને શંકરનો આવો સમસોનો જ છે સાહેબ. તાલુકા પંચાયતમાં આ સ્મશાન અંગેની તપાસ આવી હતી અને એમાં શું નિષ્કર્ષ નીકળ્યો એમનું? એમાં સાહેબે કીધું કામ બંધ કર્યો, અમે કામ બંધ કરી. બરાબર. પછી ચાલુ કરવા માટેની કોઈ આયોજન કે કોઈ ચાલુ કરવા પ્રોસિજર પૂરી થાય તો હજી સ્થગિત રાખો, સાહેબ સરકાર મંજૂરી આપે ચાલુ કરી રહ્યા છે. પિલુદ્રા ગ્રામ પંચાયતના મુખ્ય અધિકારી તલાટી સાથે સ્મશાનની ઘટનાને લઈ શું કાર્યવાહી થઈ, ક્યારે થઈ અને કોના કહેવાથી હવે કામગીરી પર રોક લગાવવામાં આવી તે તલાટીના મુખેથી જાણો. આપનું નામ સાહેબ? કમલેશ કુમાર દિનેશભાઈ પટેલ. પિલુદ્રા ગામમાં સાહેબ ગૌચરમાં જે દબાણ કરી સ્મશાન નિર્માણ કરવામાં આવે છે એનો ઠરાવ થયેલો હતો? હા, સામાન્ય સભામાં ઠરાવ થયેલો છે તારીખ 11. ક્યારે થયેલો? 11/2/25 એમાં સરકાર શ્રી દ્વારા કોઈ ગ્રાન્ટ આપવામાં આવ્યું, ફાળવવામાં આવ્યું? ના, કોઈ ગ્રાન્ટ આપના દ્વારા વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યું? વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યું એમને જ ચાલુ કરવામાં આવ્યું કામગીરી? હા, જે તે સમયે હું રજા પર હતો, મને રજા પર આવ્યા પછી ખબર પડી કે ભાઈ કામગીરી ચાલુ છે, બંધ કરાવી. અને કઈ ભંડોળમાંથી બનાવવામાં આવ્યું? સરકારી કોઈ ભંડોળમાંથી કોઈ ગ્રાન્ટ આવે પણ એ કયા ભંડોળમાંથી ક્યાંથી બની રહ્યું છે? એ NRI દાતાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. એમાં સરકારનું કોઈ ભંડોળ રહેલું નથી. હાલ એ વિવાદમાં છે, કચેરીમાંથી કોઈ સૂચના મળેલ છે? હા, ઉચ્ચ કચેરીથી સાહેબ આવેલા હતા સ્થળ તપાસ માટે, એમને સૂચના આપેલી કે કામ બંધ કરાવી, એટલે આપણે કામ બંધ કરાવી. કેટલા ટાઈમ પહેલા બંધ કરાવવામાં આવ્યું? 2 દિવસ પહેલા આવે. એ જગ્યાને નીમ કરવા માટેની આપણે પ્રક્રિયા કરેલી છે કોઈ? એના માટે આપણે ઠરાવ કરવામાં આવ્યું છે, બીજું તો કોઈ પ્રોસેસ મને ખબર નથી. સરકારમાં કે કલેક્ટર કચેરી કે અન્ય કોઈ મને ખ્યાલ જગ્યાએ રજૂઆતો કે ફાઇલ ચલાવી ગ્રામજનો દ્વારા પ્રોસેસ કરવામાં આવી છે, પછી આપણે કોઈ ખબર નથી. છેલ્લા ઘણા સમયથી પિલુદ્રા ગામ અવારનવાર ટોપ ઓફ ધ જિલ્લા પ્લેસ રહ્યું છે. ક્યારેક રાત્રે અકસ્માત થાય, પછી આગ ચંપી અને પોલીસ કેસ થતા આરોપીઓને બાનમાં લેવા જેવી ઘટનાઓ ઘટતા આ સ્થળના વિવાદો વકર્યા હોય તેમ લાગી રહ્યું છે. અને હવે પાછો ગૌચરમાં સ્મશાનનો મુદ્દો એ ઠંડી પડેલી આગ ફરી પ્રસરી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપલી કચેરીએ જાણ થતાં જ તાલુકા પંચાયતના અધિકારીએ શું જણાવ્યું એ સાંભળો. આપનું નામ સાહેબ? VN પાંડવ, વિસ્તરણ અધિકારી પંચાયત, તાલુકા પંચાયત પ્રાંતિજ. પિલુદ્રા ગામમાં સાહેબ ગૌચરમાં દબાણ કરી ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન નિર્માણનું બાંધકામ ચાલી રહ્યું હતું, એ બાબતે આપને કોઈ ફરિયાદ મળેલી છે?
હા, આ અંગે ફરિયાદ મળેલ. શનિવારે ફરિયાદ મળેલ હતી. રજાનો દિવસ હતો એટલે સરપંચશ્રીને અને તલાટી કમ મંત્રીશ્રીને ફોન કરીને જાણ કરેલ કે જો આવું કોઈ કામ ગૌચરમાં થતું હોય તો તાત્કાલિક બંધ કરવા માટે સૂચના આપેલ. અને પછી શું આપે તપાસ કરેલી સાહેબ કે ત્યાં શું પરિસ્થિતિ છે? હા, આજે રૂબરૂમાં ઓફિસ ચાલુ હતું કચેરી સમય દરમિયાન, એટલે આજે રૂબરૂમાં ત્યાં સ્થળ તપાસ કરતા તલાટી કમ મંત્રી, સરપંચ તથા પંચોને સાથે રાખતા સ્થળ પર જોતા ત્યાં સ્મશાનનો એક મોટો શેડ બનેલ હતો અને થોડુંક કોટનું કામ પથ્થરથી કોટનું ચણતર થયેલ હતું. ખરેખર સાહેબ એ જગ્યા ગૌચરની છે કે કેમ? આ રેકર્ડથી ખાતરી કરતા નકશો વગેરે જોતા સદર જગ્યા ગૌચર હેઠળ આવેલ છે. હવે શું એમાં બાંધકામ થઈ શકશે કે કેમ? ગ્રામ પંચાયતને હાલ અમે સૂચના આપી છે કે ભાઈ આ જમીન ગૌચરની છે એટલે તેમાં તમે બાંધકામ કરી શકશો નહીં. જો આ જમીન સ્મશાન હેઠળ નીમ કરવાની થતી હોય તો સરકારી પડતર અથવા સરકારી ખરાબાની એટલી જ જમીન ગૌચર હેઠળ નીમ કરી અને એવો ઠરાવ કરીને દરખાસ્ત મોકલવા જણાવેલ છે. એમને અગાઉ કોઈ નિમ કરવા માટેની પ્રોસિજર કરેલી હોય એવું આપને ધ્યાન ઉપર? એ લોકોએ અમને ઠરાવ બતાવ્યો કે ફેબ્રુઆરી મહિનામાં કે સાહેબ અમે ઠરાવ કર્યો છે એવું જણાવ્યું. કલેક્ટરમાં એમને ફાઇલ મૂકેલી હોય? હા, પણ એમને ત્યાં ફાઇલ મોકલી છે એવું એમને કીધું નથી કે સાહેબ અમે ફાઇલ મોકલી દેવાના છે એવું કીધું એમને. ઇન કેસ કદાચ આ જગ્યા નિમ ના થાય તો શું પગલાં લેશો આપ? તો એમાં નિયમો મુજબ ગુજરાત પંચાયત ધારાની નિયમો મુજબ ગૌચરમાંથી દબાણ દૂર કરવામાં આવશે. બરાબર. અને હાલ જે બોડી આ રીતે ગેરકાયદેસર બાંધકામ કરી રહી છે એમના સામે શું પગલાં? એમાં પંચાયત ધારાની જોગવાઈઓ મુજબ એમાં વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરવામાં આવશે. હવે એક પછી એક સર્જાતી હોનારતો બાદ કઠિન પરિસ્થિતિ ગામમાં સર્જાઈ રહી છે. હવે આ પરિસ્થિતિમાં સુધારો લાવવા ઉપલી કચેરીએથી હાલ તો સ્મશાનના નિર્માણની કામગીરી થોભાવી દેવામાં આવી છે. હવે આ વિવાદ આગળ વધે છે કે સમાધાન થાય છે અને ક્યારે થાય છે તે જોવું રહ્યું. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.